દેવભૂમિ દ્વારકાના જગત મંદિર ખાતે ક્લોથ બેંક વેન્ડિંગ મશીન લગાવવામાં આવ્યું। દેવભૂમિ દ્વારકાના દ્વારકા ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા નરેન્દ્રભાઈ મોદીના સપનાને સાકાર કરવા અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આજરોજ જગત મંદિર ખાતે પ્લાસ્ટિક મુક્ત ભારતમાં એક અનોખી પહેલ જોવા મળી હતી। જગત મંદિરની અંદર ટાટા કેમિકલ્સ તથા TCSRD સહયોગથી ક્લોથ બેંક વેન્ડિંગ મશીન આજરોજ ઉદ્ઘાટન મંત્રી શ્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું તથા આ મશીનની અંદર 10 રૂપિયા નાખી અને કાપડની થેલી લોકો લઈ શકે છે, જ્યારે મશીનની દ્વારકાની અંદર ફેલાતા પ્લાસ્ટિકમાં ઘટાડો આવશે અને નરેન્દ્રભાઈ મોદીનું સપનું સાકાર થશે તેવું દેખાઈ રહ્યું છે તથા મુળુભાઈ બેરા દ્વારા ખંભાળિયાના પ્રદેશ પ્રમુખ શ્રી દ્વારકાધીશના શિખરે ધ્વજરોહણ પ્રસંગ નિમિત્તે પણ તેમના દ્વારા અચૂક હાજરી આપવામાં આવી હતી અને ધ્વજાજીના દર્શન કરી ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી। બ્યુરો રિપોર્ટ લલિત શિંગડિયા, દેવભૂમિ દ્વારકા। આજે ભગવાન દ્વારકાધીશના મંદિરના પટાંગણમાં અહીંયા એક પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય, ખાસ કરીને પ્રસાદીમાં બધા પ્લાસ્ટિકની થેલી ત્યાં આપવામાં આવતી, એને બદલે હવે કાપડની થેલી આ ક્લોથ બેગ વેન્ડિંગ મશીન છે, 10 રૂપિયાનો સિક્કો નાખશે એટલે કાપડની થેલી એમાંથી નીકળશે, 50 રૂપિયા નાખશે તો 5 થેલી એમાંથી નીકળશે અને અહીંયા હજારો યાત્રિકો જે આવે છે એ હવેથી પ્રસાદ જે અહીંથી લઈને જાય એ પ્લાસ્ટિકની બેગને બદલે આ કાપડની બેગમાં એ પ્રસાદી લઈને જશે। આ યાત્રાધામ જ્યાં જ્યાં છે, અંબાજી છે, આપણું દ્વારકા છે, સોમનાથ છે, એવા અલગ અલગ જગ્યા ઉપર આપણે આ રીતના CSRની ગ્રાન્ટોમાંથી પણ અનેક ઉદ્યોગો એમાં મદદ કરે છે। ખાસ કરીને અમારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એ આ એક ઇનિશિયેટિવ લીધો છે, જે શાક માર્કેટો છે જ્યાં ખૂબ લોકોની અવરજવર છે અને ત્યાં પ્લાસ્ટિકનો ખાસ કરીને જે બેગનો ઉપયોગ થતો હતો એને નાબૂદ કરવા માટે એને વિકલ્પ આપવો પડે અને હમણાં આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે પણ ઉમિયા માતાજીના મંદિરનો ધજાનો કાર્યક્રમ હતો, ભાદરવી અમાસનો ભાદરવી પૂનમનો જે મેળો થઈ પદયાત્રા હોય છે એ ટાઈમે ઊંઝામાં એક ધજા વાવણનો કાર્યક્રમ હતો, મુખ્યમંત્રીશ્રીએ પણ આવા મશીન ત્યાં જે શરૂઆત કરાવી હતી, એનાથી એક સમાજમાં મેસેજ છે અને વૈકલ્પિક વ્યવસ્થા હોય તો પ્લાસ્ટિક બંધ કરે, એટલા માટે ધાર્મિક સ્થળોમાં જ્યાં શાક માર્કેટો છે ત્યાં સુપર માર્કેટો હોય છે, લોકોની અવરજવર થતી હોય છે, કંઈ ને કંઈ પ્લાસ્ટિકનું જમણું લેવું પડતું હતું, એને બીજો વિકલ્પ મળી જાય તો આજે દરેક વ્યક્તિ આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે મિશન લાઈફની વાત કરી તો ખાસ કરીને પર્યાવરણની ચિંતા કરે છે, એનાથી એક નાગરિક જાગૃત છે પણ એને વૈકલ્પિક કંઈ વ્યવસ્થા આપી, જ્યાં ત્યાં કચરો ના ફેંકો એમ આપણે કહીએ પણ ડસ્ટબિન જ ન હોય, ડસ્ટબિનની વ્યવસ્થા રાખવી પડે તો દરેક વ્યક્તિ હવે કે જાહેરમાં કચરો નાખવાને બદલે ડસ્ટબિન હોય તો ત્યાં જ નાખે। એવી રીતે આ જે ATM જેવું મશીન છે